વેલકમ માય ડિયર સ્ટુડન્ટ્સ. લાસ્ટ ટાઈમ આપણે આ દાખલાની ચર્ચા કરેલી. આ દાખલાને મેં હોમવર્કમાં આપેલો હતો. ઘણા લોકોએ આપણે ગણ્યો હશે આ દાખલો, બરાબર. અને હવે તમારો જે જવાબ આવેલો છે તેને આની સાથે કમ્પેર કરજો કે સાચો જવાબ છે કે ખોટો જવાબ છે. ક્લિયર? હવે સૌપ્રથમ તો આ દાખલાની અંદર આપણે સમરી બનાવીએ તો શું આપેલું છે તો અહીં દેખાય છે આપણને 1 લીટર 0.6 મોલર CuCl2 નું દ્રાવણ આપેલું છે. હવે નિષ્ક્રિય ધ્રુવો ડૂબાડી, ધ્રુવોનું આપણે કંઈ કામ નથી અત્યારે. I = 4.5 એમ્પિયર તમને આપેલું છે. વિદ્યુત પ્રવાહ 1.15 કલાક માટે આપણે પસાર કરેલો છે તો 1.15 hours થશે મારી પાસે. = મારે એને સેકન્ડમાં ફેરવા હોય તો 1.15 ઇન્ટુ શું કરી દઈશું 3600. આટલી શું થઈ જશે મારી પાસે સેકન્ડ્સ. કેટલા ગ્રામ Cu મળશે તો Cu જે છે =, બરાબર. દ્રાવણની સાંદ્રતામાં કેટલો ફેરફાર થશે એટલે સાંદ્રતાનો ફેરફાર આપણે જોવાનો છે અને નવી સાંદ્રતા પણ મેળવવાની છે. ક્લિયર? જોઈએ હવે. પહેલાં તો અત્યારે આપણે સંપૂર્ણ નિક્ષેપણ નથી કરવાનું. એટલે આની અગાઉના દાખલાની અંદર આપણે શું કરેલું હતું, મોલારિટી અને કદ ઉપરથી આપણે શું શોધેલું હતું કે કેટલા મોલ દ્રાવણની અંદર છે. કારણ અહીંયા પૂરેપૂરું નિક્ષેપણ નથી થતું, થોડુંક નિક્ષેપણ થાય છે, થોડોક કોપર જે છે એ દ્રાવણમાં રહે છે. દ્રાવણની સાંદ્રતા એ ઓગળેલા કોપરના કારણે હશે, બરાબર. એ સાંદ્રતામાં ઘટાડો થશે, શૂન્ય નહીં થાય, બરાબર. એટલે સંપૂર્ણ નિક્ષેપણ અહીંયા વિચારવાનું નથી. તો પહેલાં તો એ શોધવું પડે કે કેટલો કોપર દ્રાવણમાંથી દૂર થાય છે, હે ને. તો પહેલાં એ વિચારીએ કે કેટલો કોપર દ્રાવણમાંથી દૂર થતો હશે તો મારે કોપરની ક્વોન્ટિટી એ શોધવી પડે. કોપરની ક્વોન્ટિટી શોધવા માટે મારી પાસે જો એમ્પિયર એટલે કે I પણ આપેલું છે, T પણ આપેલું છે, તો આપણો સીધો જેવી રીતે દાખલો ગણીએ છીએ તે રીતે જ આપણે શરૂઆત કરીશું. શું કરીશું? વિદ્યુત ભારનો જથ્થો, વિદ્યુત ભારનો જથ્થો Q = શું થશે? આપણી પાસે સૂત્ર છે તે IT/96500, બરાબર. આની અંદર આપણે કિંમતો મૂકી દઈએ. I કેટલું છે આપણી પાસે? I છે 4.5. T કેટલું છે? 1.15 × 3600 ભાગ્યા 96500. ઓકે, આ બધી પ્રોસિજર તમે કરશો, બરાબર. એટલે તમારો આન્સર આવશે, આપણે જોઈ લઈએ કેટલો આવે છે. 4.5 × 1.15 × 3600 ડિવાઇડેડ બાય 96500. તો તમારો આન્સર આવશે 0.1930 ફેરાડે. ઓકે, ચાલો આ એક કામ પૂરું. હવે આપણે Cu માટે જ વિચારીએ છીએ એટલે Cu માટે જ આપણે લખીએ કે કેટલો કોપર જે છે એ દ્રાવણમાંથી દૂર થયો હશે. Cuની ઓક્સિડેશન અહીંયા આપણને દેખાય છે Cu+2 છે, તો Cu+2 +2 ઇલેક્ટ્રોન gives Cu. ફોર્માલિટીઝ: 2 મોલ, 2 ફેરાડે અને 1 મોલ તમને શું મળશે? નિપજ મળશે. ક્લિયર? દેન આપણે શું વિચારવાનું છે હવે? તો આટલી નિપજ જો આપણને મળતી હોય તો આપણા ફેરાડેના હિસાબે કેટલી મળશે? તો આપણે તો ડાયરેક્ટ જ કહીએ છીએ. જો મિત્રો, અહીંયા આપણને વજન શોધવાનું કીધેલું છે એટલા માટે હું વજન શોધીશ. જો મને ના કીધેલું હોત તો હું મોલ જ શોધત, બરાબર. એટલે હું અહીંયા વજન શોધીને આપીશ તો W = કેટલું થશે? MIT/96500, સોરી, MIT/NF. M કેટલું થશે? 63.5 × I 4.5, બરાબર, ઇન્ટુ 1.15 × 3600 ભાગ્યા શું થઈ જશે તમારી પાસે? N ની વેલ્યુ અહીંયાથી મળશે મિત્રો 2. Fની વેલ્યુ ફેરાડે ચલાંક 96500. આટલું કરશો એટલે તમારો આન્સર જે છે
એ આવશે 6.129 ગ્રામ. ઓકે, આટલો તમારો આન્સર આવશે. તો આટલો કોપર જે છે એ નિક્ષેપિત થયો હશે. હવે આના હિસાબે જો મોલ લઈએ તો સીયુના મોલ, જો પહેલો આન્સર આપણો કમ્પ્લીટ થઈ ગયેલો છે, બરાબર, એને અંડરલાઇન કરી અને બોક્સની અંદર મૂકી દેવાનો. સીયુના મોલ જો આપણે જોઈએ તો સીયુના મોલ કેટલા હશે? તો સીયુના મોલ માટે આપણે જો વિચારીએ તો જો સીયુના મોલ ઇઝ ઇક્વલ ટુ વજન ભાગ્યા અણુભાર, તો 6.129 અપોન શું કરી દઈએ 63.5, બરાબર. તો આને ભાગીએ આપણે 63.5 વડે તો આપણને આન્સર આવશે 0.09652 મોલ. આટલા મોલનો આપણો આન્સર આવી ગયો, બરાબર. તો આ આન્સર જે છે એ મને શેમાં મળ્યો? મોલની અંદર. મોલના આન્સરની મારે શું જરૂર હતી? તો મને મોલના આન્સર પરથી શું મળશે? સાંદ્રતાનો ફેરફાર મળશે. ખબર પડી? હવે શરૂઆતના મોલ કેટલા હતા? તો શરૂઆતના મોલ ઇઝ ઇક્વલ ટુ શું થશે? મોલારિટી ગુણ્યા લીટર. મોલારિટી હતી 0.6 ગુણ્યા લીટર કેટલા હતા? 1, એટલે 0.6 મોલ હતા, બરાબર. હવે નવા મોલ કેટલા છે દ્રાવણની અંદર? દ્રાવણમાં હાજર મોલ સંખ્યા કેટલી થશે? તો દ્રાવણમાં હાજર મોલ સંખ્યા ઇઝ ઇક્વલ ટુ 0.6 મોલ હતા, એમાંથી આટલા મોલ શું થઈ ગયા? દૂર થઈ ગયા. તો 0.09652 આપણે જો બાદ કરીએ તો જવાબ આવશે 0.5034 મોલ, બરાબર. આટલી વસ્તુ આવી જાય એટલે આપણા બે જવાબ મળી ગયા. નવી સાંદ્રતા શું મળશે? ઇઝ ઇક્વલ ટુ મોલ પર લીટર, બરાબર. મોલ પર લીટરનો મતલબ કેટલું થશે? 0.5034 અપોન લીટર. લીટર તો એક જ છે એટલે જવાબ કેટલો આવ્યો? 0.5034 મોલર. આ તમારી નવી સાંદ્રતા આવી ગઈ, બરાબર. હવે તમારી સાંદ્રતાનો ઘટાડો. સાંદ્રતાનો ઘટાડો કેટલો થયો? તો એના માટે જૂની સાંદ્રતા માઇનસ નવી સાંદ્રતા કરી દેવાની, બરાબર. તો જૂની સાંદ્રતા કેટલી હતી? જૂની સાંદ્રતા 0.6 માઇનસ નવી સાંદ્રતા કેટલી હતી? તો 0.5034. તો આનો આન્સર છે ને એ આટલો જ આવશે, 0.09652ની આજુબાજુ. કેમ? કારણ કે 1 લીટર જ છે, તો 1 લીટરના હિસાબે આટલા મોલનો ઘટાડો એ જ મોલારિટીના સ્વરૂપમાં તમે રજૂ કરી શકો. પણ સ્ટાન્ડર્ડ રીત આ જ છે. આ જ રીતે આપણે દાખલો ગણવાનો. આશા રાખું કે તમારો જવાબ જે છે એ એક્ઝેક્ટ આવ્યો હશે. જો ના આવ્યો હોય તો તમે કઈ જગ્યાએ ભૂલ કરેલી છે તે સહેજ એકવાર ચેક કરજો. ઓકે, નેક્સ્ટ દાખલા ઉપર જઈએ. ત્યાર પછી આ દાખલો છે મિત્રો, દેખાતો હશે તમને. 0.5 લીટર 2 મોલર NiCO3 ના દ્રાવણમાં પીટી જેવા નિષ્ક્રિય ધ્રુવો ડૂબાડી 9.65 એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ 3 કલાક પસાર કરતા વિદ્યુત વિભાજન બાદ દ્રાવણની સાંદ્રતા કેટલી થશે? ક્લિયર? તો હવે દ્રાવણની સાંદ્રતા જ શોધવાની છે, તો મારે અહીં વજન શોધીને કંઈ કામ નથી. ક્લિયર? તો આપણે સમરી બનાવીએ. સમરીની અંદર 0.5 લીટર
શું છે? 2 મોલર NiCO3નું દ્રાવણ છે. પીટી જેવા નિષ્ક્રિય ધ્રુવો ડૂબાડેલા છે. ધ્રુવોનું આપણે કંઈ કામ નથી હોતું. વિદ્યુત પ્રવાહ જે છે એ 9.65 એમ્પિયર જેટલો પસાર કરેલો છે. અને કેટલી વાર માટે પસાર કરેલો છે? 3 કલાક માટે આપણે એને પસાર કરેલો છે. બરાબર. 3 કલાકના હિસાબે કેટલા સેકન્ડ્સ થશે? તો કે 3 × 3600 સેકન્ડ્સ. ઓકે. વિદ્યુત વિભાજન બાદ દ્રાવણની સાંદ્રતા કેટલી હશે? નવી સાંદ્રતા આપણે શોધવાની છે. તો સેમ ટુ સેમ દાખલો, બરાબર. પહેલામાં સાંદ્રતાનો ફેરફાર, તો આપણે જે છેલ્લે બાદબાકી કરેલી એ બાદબાકીની અહીં જરૂર નથી, બરાબર. નવી સાંદ્રતા ડાયરેક્ટ આપણે શોધી દઈશું. તો સીધો દાખલો જ છે. પહેલાં આપણે શું લઈશું? વિદ્યુત પ્રવાહનો જથ્થો. વિદ્યુત પ્રવાહનો જથ્થો કેવી રીતે મળશે? તો કે Q = IT/NF, સોરી IT/96500, બરાબર. I = કેટલું છે આપણી પાસે? 9.65 એમ્પિયર. T કેટલું છે? 3 × 3600 ભાગ્યા 96500, બરાબર. આ Tની વેલ્યુ મૂકી અને આ Iની વેલ્યુ મૂકી, ખબર પડી, અને ભાગ્યા 96500. તમને ફેરાડેમાં ડાયરેક્ટ તમને રિઝલ્ટ મળશે. અને એ કેટલી ડિજિટ આવશે જોઈએ આપણે. 9.65 × 3 × 3600 ભાગ્યા 96500. તો અહીંયા જવાબ આવે છે તમારી પાસે 1.08 ફેરાડે. ક્લિયર? આપણો પહેલો તબક્કો કમ્પ્લીટ થઈ ગયો. હવે નિપજ તરફ જઈએ. કોણ નિપજ છે? Cu માટે. હું તરત જ Cuની ઓક્સિડેશન અવસ્થા, સોરી Cu નથી, અહીંયા નિકલ છે, તો નિકલની ઓક્સિડેશન અવસ્થા હું ચેક કરીશ. નિકલ કેવું છે? +2, કારણ કે CO3 -2 હોય, બરાબર. તો નિકલ માટેની જે રિએક્શન છે એ તો આ જ આવવાની છે. Na +2 +2 ઇલેક્ટ્રોન્સ gives Na. ફોર્માલિટીઝ પતાવી દઈએ આપણે. 2 મોલ, 2 ફેરાડે અને અહીંયા 1 મોલ. હવે શું કરીશું? બસ હવે આની અંદર આપણે ડાયરેક્ટ, હવે જો અહીંયા સાંદ્રતાનો જ ફેરફાર મેળવવાનો છે, તો હું ડાયરેક્ટ Niના મોલ જ મેળવી લઈશ. મોલ = આપણી પાસે સૂત્ર છે IT/NF. આની અંદર ડાયરેક્ટ કિંમતો મૂકી દઈએ. I કેટલું છે આપણી પાસે? 9.65. T કેટલું છે? 3 × 3600. N કેટલું છે આપણી પાસે? N છે આપણી પાસે, અહીંયાથી મળશે તમને 2. અને F ફેરાડે અચળાંક 96500. આ બધું કરીએ આપણે, બરાબર. એટલે આપણો આન્સર જે છે એ આવશે 0.54, બરાબર. જો આટલી બધી વસ્તુ તો છે જ, ભાગ્યા 2 કરવાના છે, તો ખાલી આના ભાગ્યા 2 કરો ને એટલે આટલો આન્સર આવે 54 મોલ. શું પણ? Ni+2ની સાંદ્રતા આપણે ખાસ મેળવી, બરાબર. હવે આ Ni જે છે નિકલ, એ તો નીકળી ગયું બહાર સાંદ્રતામાંથી, બરાબર. તો આટલી સાંદ્રતા શું થઈ ગઈ હશે? ઘટી હશે. હવે આટલો સાંદ્રતાનો ઘટાડો હોય તો મૂળ સાંદ્રતા કેટલી હતી? 2 મોલર, અને એમાં 0.5 લિટર છે, બરાબર. તો પહેલાં જૂના મોલ આપણે જોઈ લઈશું. તો દ્રાવણમાં હાજર મોલ, દ્રાવણમાં હાજર મોલ કેટલા હતા? તો એના મોલની સંખ્યા આપણને મેળવતા આવડે જ છે. હમણાં જ આપણે સૂત્ર લખેલું હતું, મોલારિટી ગુણ્યા લીટર. મોલારિટી કેટલી છે આપણી પાસે? 2 મોલર. લીટર કેટલા છે આપણી પાસે? 0.5. એનો મતલબ મારો જવાબ કેટલો આવશે? 1 મોલ આવશે કે નહીં? બરાબર. એનો મતલબ 1 મોલ હતી સાંદ્રતા, અને એમાંથી આટલી સાંદ્રતા જે છે એ દૂર થઈ ગઈ. કેટલી સાંદ્રતા દૂર થઈ ગઈ? આટલી સાંદ્રતા, બરાબર. તો વિદ્યુત વિભાજન બાદ દ્રાવણમાં હાજર મોલ સંખ્યા, હવે એ કેટલી હશે?
તો આપણે સૂત્ર લખ્યું હતું તે જ જૂની સાંદ્રતા અથવા તો જૂની મોલ સંખ્યા માઇનસ વિદ્યુત વિભાજન પછીની નવી મોલ સંખ્યા, બરાબર. તો જૂની મોલ સંખ્યા કેટલી હતી? 1 મોલ માઇનસ કેટલી દૂર થઈ ગઈ? 0.54 મોલ, બરાબર. અહીંયા દૂર થયેલું એવું લખવું જોઈએ, દૂર થયેલા મોલ, બરાબર. ઇઝ ઇક્વલ ટુ જૂની મોલ સંખ્યા એમાંથી આપણે જે દૂર થયા મોલ તેને બાદ કરી દીધા. તો આનો જવાબ કેટલો આવશે? 0.46 આવશે કે નહીં? 0.46 મોલ. ચાલો, આટલી સાંદ્રતા અત્યારે દ્રાવણની અંદર હાજર છે, બરાબર. હવે નવી સાંદ્રતા કેવી રીતે મળશે? ઇઝ ઇક્વલ ટુ મોલ પર લીટર. મોલ કેટલા છે અત્યારે હાજર? 0.46 ભાગ્યા લીટર કેટલા છે? 0.5. તો આના ડબલ થઈ જશે, ભાગ્યા 0.5, તો તમારો જવાબ આવશે 0.92 મોલર. આ તમારી નવી સાંદ્રતા કે જે અહીં માગેલી હતી. ક્લિયર? આ રીતે આપણે દાખલો ગણી શકીએ. સેમ જેવા બંને દાખલાઓ મેં તમને ગણાવેલા છે, બરાબર. એટલે આ બંને દાખલાઓ ફરીથી તમારી જાતે કરવાનો પ્રયત્ન કરજો. તમારા બધા સ્ટેપ ઇક્વલ આવે છે કે નહીં એ ચેક કરજો અને આ આન્સર સુધી પહોંચી શકાય છે કે નહીં. ક્લિયર? નેક્સ્ટ દાખલા તરફ મૂવ કરીએ આપણે. ત્યાર પછીનો દાખલો જો આપણે જોઈએ મિત્રો, તો આ દાખલો થોડીક જુદી વેરાયટીનો છે ને આ પ્રકારના દાખલાઓ પણ વારંવાર તમને પૂછાય છે, બરાબર. આની અંદર તમને એમ્પિયર નહીં આપેલા હોય, સમય નહીં આપેલો હોય, તમને એક નિપજ આપેલી હશે ને એ નિપજ ઉપરથી બીજી ધાતુઓની નિપજ તમારે શોધવાની હશે. જોઈએ કેવી રીતે મળે છે. પહેલાં આપણે સમરી જોઈ લઈએ, હે ને. તમને એમ કીધેલું છે FeSO4 અને CuSO4ના દ્રાવણો ભરેલા 2 કોષ શ્રેણીબદ્ધ કરી અને વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે, બરાબર. તો FeSO4 અને CuSO4 આ બે આપણા વિદ્યુત વિભાજ્યો છે બંનેના, બરાબર. શ્રેણીબદ્ધ કર્યા. શ્રેણીનો મતલબ થાય છે કે બંનેમાંથી વિદ્યુત પ્રવાહ કેવો પસાર થશે? સેમ જ. ક્લિયર? સેમ પસાર થશે. 1.8 ગ્રામ Cu મળે છે. તો Cu કેટલું મળે છે? 1.8 ગ્રામ. તો Fe કેટલી જમા થશે? ચાલો, ખબર પડી ગઈ. જો FeSO4ના બદલે AgNO3નું દ્રાવણ લેવામાં આવે એટલે અહીંયા ત્રીજું વિદ્યુત વિભાજ્ય પણ છે. કોણ? AgNO3. તો Ag કેટલું જમા થશે? બરાબર. હવે અહીંયા તમને અણુભાર જે છે એટલે કે આ ધાતુઓના પરમાણુ ભાર તમને આપેલા હશે મોસ્ટલી કાઉન્સની અંદર. ના આપેલા હોય તો આ બધા કોમન છે, યાદ હોવા જોઈએ. Cu કેટલું હોય છે? 63.5 U. Fe કેટલું હોય છે? 56 U. અને Ag જે છે તો આપણને ખ્યાલ જ છે 108 U. હવે આને કેવી રીતે ગણવો દાખલો? તો આ છે ને એ ઊંધો દાખલો પણ ના કહેવાય, સીધો દાખલો પણ ના કહેવાય, ઊંધો સીધો દાખલો છે, બરાબર. એટલે આ વજનનો ઉપયોગ કરી અને તમારે ફેરાડે શોધવા પડશે અને એ ફેરાડેનો ઉપયોગ કરીને આ બંનેના વજન શોધવા પડશે. કારણ કે I છે નહીં તમારી પાસે, T છે નહીં તમારી પાસે, હે ને. એટલે થોડીક સૂત્રો એના જ છે પણ થોડીક એનો યુઝ છે ને એ ટ્રીકી રીતે આપણે કરવો પડશે. પહેલાં આપણને જે નિપજ આપી છે એના ઉપરથી આપણે ફેરાડે મેળવી લઈએ. તો Cu માટે બે રીતો છે આની. એક સ્ટાન્ડર્ડ રીત આપણી જે છે એનો પણ ઉપયોગ તમે કરી શકશો. Cuની ઓક્સિડેશન અવસ્થા હું અહીંથી જોઈ લઈશ. કેટલી છે? Cu+2 +2 ઇલેક્ટ્રોન્સ gives Cu. ફોર્માલિટીઝ 2 ફેરાડે અને 1 મોલ. ઓકે. હવે શું કરીએ આપણે? તો હવે આની અંદર તમારી પાસે નિપજ તો છે, બરાબર. તો આપણું નિપજના વજનવાળું સૂત્ર યુઝ કરીશું કારણ કે વજન આપેલું છે. તો W = MIT/NF, બરાબર. હવે આની અંદર આઈને સૂત્રનો કરતા બનાવવાથી શું ફાયદો? T તો નથી. Tને સૂત્રનો કરતા બનાવવાથી શું ફાયદો? I તો નથી.
એટલે આપણે IT અપોન એફને જ સૂત્રનો કરતા બનાવી દઈએ, કારણ કે આ જ શું બની જશે, ક્યુ ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે આપણી પાસે, W ઇન્ટુ એન અપોન એમ. આ ટાઈપનું થઈ જશે કે નહીં? તો આ જે IT અપોન એફ છે એ શું બની ગયું આપણી પાસે, ક્યુ. બરાબર. ડબલ્યુની કિંમત આપણને આપેલી છે, કેટલી છે, 1.8 ગ્રામ. એનની વેલ્યુ આપણને અહીંયાથી મળશે, કેટલી છે, 2, અને એમની વેલ્યુ 63.5 કોપર માટે. બરાબર. તો કેટલો જવાબ આવશે? તો એનો જવાબ તમે ગણવા જાશો એટલે 1.8 ઇન્ટુ 2 ડિવાઇડેડ બાય 63.5, 0.05669. બરાબર. 4 આંકડા લખવાના. તો આટલા શું આવ્યા, ફેરાડે. ક્લિયર. તો ક્યુ આપણને મળી ગયું. હવે આપણે પહેલાં કોના માટે લેવાના છીએ, એફઈ માટે. બરાબર. તો FeSO4 માટે આપણે લખીએ તો બી ચાલે, તમારી મરજી, તમારે જ લખવાનું છે. FeSO4માં Fe કેવું છે, Fe+2 છે કે નહીં? બરાબર. તો Fe+2 ઇલેક્ટ્રોન્સ ગીવ્સ Fe. બરાબર. તો અહીંયા 2 મોલ ઇલેક્ટ્રોન 2 ફેરાડે જેટલો વિદ્યુતભાર પસાર કરીશું ત્યારે આપણને 1 મોલ જેટલો શું મળશે, Fe મળશે. ઓકે. હવે ડાયરેક્ટ આપણું સૂત્ર યુઝ કરી શકીએ, W ઇઝ ઇક્વલ ટુ MIT અપોન NF. પણ IT અપોન NF ઇઝ ઇક્વલ ટુ તો Q લખી શકાય કે નહીં? બરાબર. તો M અપોન N કે જેને તુલ્યભાર આપણે કહીએ છીએ ઇન્ટુ શું થઈ જશે, Q. તો અહીંયા આપણે M ઇઝ ઇક્વલ ટુ મૂકીએ 56 ગુણ્યા Q કેટલું છે આપણી પાસે, એ મળ્યું તે 0.05669 અપોન કેટલા, અહીંયાથી જ અમને જોવા મળશે N ઇઝ ઇક્વલ ટુ 2. આટલું કરશું એટલે આન્સર જે છે એ આવશે તમારી પાસે Feનું વજન ઇન્ટુ 56 અપોન 2, 1.5874 કે 73 જે આવતું હોય તે તમારું વજન, હે ને? આટલા ગ્રામ આપણું Fe મળ્યું. એટલે આ એક આન્સર આપણને મળી ગયો Feનો. હવે તમને એમ કીધું છે કે જો FeSO4ના બદલે AgNO3 લખેલું હોય તો શું થાય? તો એના માટે પણ સેમ વસ્તુ જ કરવાનું છે. બરાબર. AgNO3 માટે AgNO3 માટે શું થશે તો કે Ag+, +1 ઇલેક્ટ્રોન gives Ag. તો અહીંયા પણ શું થશે, 1 મોલ ઇલેક્ટ્રોન, 1 ફેરાડે અને 1 મોલ જેટલું શું હશે, Ag. હવે અહીંયા શું થશે જોઈ લઈએ. W ઇઝ ઇક્વલ ટુ MIT અપોન 96500, MIT અપોન NF. IT અપોન F ઇઝ ઇક્વલ ટુ ફરીથી આપણે શું લખી શકીએ, M અપોન N ઇન્ટુ Q. બરાબર. હવે M Ag માટે કેટલું છે, 108 ગુણ્યા Q કેટલું થશે, 0.05669 અપોન N. N ઇઝ ઇક્વલ ટુ કેટલું છે, 1. અહીંયા જોવાનું, હે ને? ઇઝ ઇક્વલ ટુ, હવે આપણો જવાબ જે છે 108. બરાબર. 108 મલ્ટીપ્લાય બાય 0.05669. આ કરીએ એટલે આપણો આન્સર આવશે 6.1225 ગ્રામ. બરાબર. આટલો આન્સર જે છે એ તમારો આવવો જોઈએ. તો આ ગ્રામ કોના એવા, એજીના. બરાબર. એજીના ગ્રામ આવ્યા તો એમને પણ આપણે બોક્સની અંદર મૂકી દેવાના. ઓકે. તો આ રીતે આ દાખલો જે છે તમે ગણી શકો. ક્લિયર છે મિત્રો? હવે નેક્સ્ટ આવો જ એક દાખલો જે છે એ તમને MCQમાં પૂછાયો હોય તો, માનો કે આ જ દાખલો MCQમાં પૂછાયો હોય તો તમે એક સિમ્પલ બીજી રીત પણ કરી શકો. હવે બીજી રીતની અંદર શું છે જો, હે ને, તમે શું કરી શકો, આપણી પાસે રીત નંબર 2, હે ને, આ જ દાખલાની રીત નંબર 2. હવે આપણી પાસે મેં તમને કીધું હતું મોલનો ગુણોત્તર અને વજનનો ગુણોત્તર. બરાબર. તો વજનનો ગુણોત્તર MCQની વાત કરું છું મિત્રો, હે ને, એટલે આ કોઈ એ પાર્ટ 2માં નથી ગણવાનું. જો વજનનું ગુણોત્તર આપણે કેવી રીતે મેળવી શકીએ, તો આપણી પાસે છે જ ને રીત. બરાબર. શું હતું,
1/n1 જેમ 1/n2 જેમ 1/n3. આ કોના માટે? મોલ માટે. એવી જ રીતે m1/n1 જેમ m2/n2 જેમ m3/n3. કોના માટે? બરાબર, વજન માટે. તો અલ્ટિમેટલી અહીંયા આપણી પાસે 3 ધાતુઓ છે. બરાબર, તો 3 ધાતુઓ અહીંયા લખી નાખીએ. Cu છે, Fe છે અને Ag છે. બરાબર, આને હું 1 કહી દઉં, 2 કહી દઉં, 3 કહી દઉં. તો આ બધા માટે વજનનો રેશિયો આ રીતે આપણે નક્કી કરી શકીએ. આ સૂત્ર આપણે લખાવેલું જ છે. ક્લિયર? હવે આમાં બધામાં કિંમતો મૂકી દઈએ. આમાં બધામાં કિંમતો કેવી રીતે મૂકીશું? જો Cuનો અણુભાર કેટલો? 63.5. Cuને રિડ્યુસ કરવા માટે ઇલેક્ટ્રોન કેટલા જરૂરી છે? 2. એના ઓક્સિડેશન આંક ઉપરથી ખબર પડશે. Feનો 56 ભાગ્યા N2 કેટલું થશે? તો કે એના માટે પણ 2, કારણ કે FeSO4 છે. Feની ઓક્સિડેશન અવસ્થા 2 છે. Ag માટે કેટલું? 108 અને એને ભાગ્યા 1. આ તમે કરશો એટલે અલ્ટિમેટલી તમારો જવાબ આવશે 31.75. બરાબર, 56/2 કરીએ એટલે આપણી પાસે શું આવશે? 28 થાય કે નહીં? અને જેમ 108. તો આ બની ગયો આપણો રેશિયો. ખબર પડી? હવે તમારે કોની સાથે કરવું છે? બરાબર, પહેલાં તો Fe માટે તો આપણી ત્રિરાશિ શું થશે ખબર? આ ત્રિરાશિ. બરાબર, જો 31.75 ગ્રામ Cu મળે તો Fe કેટલું મળે? 28 ગ્રામ. બરાબર, પણ એટલું નથી મળતું. આપણી પાસે તો કેટલું છે? 1 પોઈન્ટ ને કેટલું છે આપણી પાસે? 1.8 ગ્રામ જ છે. તો 1.8 ગ્રામ Cu જો મળે તો કેટલું? બરાબર, તો આ કોનું વજન આવશે? Feનું વજન આવશે કે નહીં? ઇઝ ઇક્વલ ટુ 28 into 1.8 upon 31.75 કરીએ આપણે. બરાબર, 28 into 1.8 divided by 31.75. તમારો જવાબ આવશે 1.58 ગ્રામ, કે જે આપણા જવાબ સાથે મેચ થાય છે. મિત્રો દેખાય છે? બરાબર, એ જ રીતે તમે Ag માટે પણ કરી શકો. બરાબર, Ag માટેનો રેશિયો શું હશે? કોપર સાથે જ કરવાનું, કારણ કે તમારી પાસે આ વજન કોપરનું જ છે. બરાબર, પણ હવે તમારી પાસે Feનું વજન આવી ગયું તો આની સામે કરી શકો. બરાબર, પણ તમારે કોપર સામે જ કરો, કંઈ વાંધો નહીં. બરાબર, જો 31.75 ગ્રામ Cu તો કેટલું મળે? 108 ગ્રામ Ag. તો 1.8 ગ્રામ Cu તો કેટલું? તો આ કરશો એટલે તમને Agનું વજન મળશે. હોમવર્કમાં કરી લેજો, એટલું જ આવશે. ક્લિયર? તો આ આપણી એક શોર્ટકટ રીત તમે ડાયરેક્ટલી કરી શકો આ રેશિયોના આધારે. ઓકે, આ સૂત્ર આપણે લખાવેલું છે. નેક્સ્ટ પોઈન્ટની આપણે વાત કરીએ હવે. બરાબર, નેક્સ્ટ હવે એક આવો જ દાખલો તમને હોમવર્કમાં આપું. બરાબર, જાતે કરવાનો છે. જો AgNO3 અને CuSO4 ના દ્રાવણો ધરાવતા બે જુદા જુદા વિદ્યુત વિભાજન કોષમાંથી એક સરખા સમય માટે વિદ્યુત પ્રવાહ પસાર કરતા
એક સરખા સમય માટે વિદ્યુત પ્રવાહ પસાર કરતા AgNO3ના કોષમાં કેથોડ પર 42 ગ્રામ ચાંદી જમા થાય છે. તો CuSO4 ધરાવતા કોષમાં કેથોડ પર કેટલા ગ્રામ તાંબુ એટલે Cu હે ને જમા થશે. ઓકે, Ag અને Cu ના બંનેના મોલેક્યુલર વેઇટ તમને ખબર જ છે, ગ્રામ પર મોલ, અને Cu માટે કેટલું થાય છે 63.5 U. આનો આન્સર જે છે એ આવશે તમારે ઓલમોસ્ટ 12.34 ગ્રામની આજુબાજુ. બરાબર, 30.3 આવે, કંઈ વાંધો નહીં, 33, 31, 12 પોઈન્ટ સમથિંગ આન્સર આવવો જોઈએ. ક્લિયર? તો આ દાખલો તમારે હોમવર્કમાં કરવાનો છે. આશા રાખું કે તમને આવડી જશે, કારણ કે આની પહેલાંનો દાખલો જે છે સેમ ટુ સેમ દાખલો આપણે અહીંયા લખેલો છે. ક્લિયર મિત્રો? તો હવે મળીએ આપણે આપણા નેક્સ્ટ લેક્ચરની અંદર. બાય.